જો આપણે આવું કાયમ ખટપટનું ચાલુ રાખવાનું હોય ને તો વિકાસના કામ માટે અસર થશે. કે કોઈને વાયરલ કર્યો એ પણ મને ખબર નથી. સરકારની સામે ધૂળ ઉડાડવાથી કોઈ કાંઈ કેસ કોળી ઉપરથી પાછા ખેંચાય જાય એવું માનતા નહીં. સામેથી આ વિડીયો નાખવામાં આવ્યો. એમાં મને કાંઈ રાજકીય નુકસાન નથી થવાનું. મારે 2.5 વર્ષ કાંઈ લોકસભા ચૂંટણી લડવી જ નથી. એટલું કામ કરતા હોય તો આપ સાહેબ મંત્રી છો, એમાં તો કોઈ નવાઈ નથી. મંત્રી તરીકે સાહેબ તમે જવાબદારી હોય કે ભાઈ મારી જવાબદારી જરાય નહીં. સાંભળો, તમે મારી સામે ધૂળ ઉડાડો બધા અને પાછા જવાબદારી મંત્રી શેની હોય? આ વિસ્તારના અને આ તાલુકાના કોળી સમાજના અને ઠાકોર સમાજના આગેવાનોને મિત્રોને હું જાહેરમાં કહું છું કે તમારે 9-3 બધાય સમાજના આગેવાનોને હાજર રહી અને ઘનશ્યામભાઈને શ્રદ્ધાંજલિનો મોટો કાર્યક્રમ રાખ્યો હતો. આપણે એ કાર્યક્રમ સફળ થાય એવી હું બધા પાસે અપેક્ષા રાખીને ચાલુ છું. હું વાયરલ કરું મનુભાઈ ડરી જશે, ના ભાઈ હું આટલો નથી પીતો તમારે કોઈથી, પણ એક સમાજની રૂપે સમાજના આગેવાન તરીકે અમે એને માન આપીએ છીએ. મારે કોઈ કાળા કાબરા કામ કરવાનું નથી, મારે એનાથી કોઈ દબાવવાની જરૂર નથી. બાકી અમારે એકને કઈ કામ કરવાનું છે. મોરજીભાઈને હું કાઢી નાખું છું કે પછી કોઈ ભાજપના 39 નેતાઓ છે એમાંથી કોઈનો વાતચીત હતો એવી વાત બરાબર છે, એવી વાત છે જ નહીં. આ વિસ્તારની અંદર જસદણ અને વિછિયા વિસ્તારની અંદર અત્યાર સુધીમાં જે કોઈ કાર્યકર કોઈ મોટો થવા માંગતો હોય તો કા ઈ જેલમાં હોય અને કા એના સમજાવો હાથ પર ફૂંદવવા હોય. આ એનું કામ છે, બીજું કોઈ કામ નથી. એમને થોડી શરમ હોય તો સમાજને સાથે રાખીને કામ કરે, અમને કોઈ વાંધો નથી. એ અમારા મંત્રી છે, મંત્રીની રીતે કામ કરવું જોઈએ. છેલ્લા કેટલાય દિવસોથી વિંછિયાનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલો છે. ઘનશ્યામ રાજપરાની હત્યા, ત્યારબાદ થયેલો પથ્થરમારો અને હજુ પણ કોળી સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે. કુંવરજી બાવળિયા અને વિંછિયાના પૂર્વ સરપંચની એ ઓડિયો ક્લિપ છે તેવું તેમાં માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મુદ્દા પર વાતચીત કરવા માટે અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે મનુભાઈ રાજપરા, જેઓ પૂર્વ સરપંચ છે, વિંછિયાથી છે. સ્વાગત છે મનુભાઈ આપનું ગુજરાત તક પર. નમસ્તે. આપની અને કુંવરજીભાઈ બાવળિયાની ઓડિયો ક્લિપ છે એ અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. સૌથી પહેલા હું જાણવા માંગીશ આપના પાસેથી કે આખો જે મુદ્દો હતો શું હતો? શું કુંવરજીભાઈ બાવળિયાએ આપને ફોન કર્યો હતો? હાજી, મને કાલે 9:04 ફોન આવ્યો હતો. એમના કોઈ પણ નજીકના માણસનો ફોન હોય કે પછી એનો કે કુંવરજીભાઈ તમારી સાથે વાત કરવા માંગે છે. મેં ફોન ઉપર કીધું હાજી આપો સાહેબ. ત્યાર પછી ફોન આવ્યા પછી મને એને એટલે આ વિડીયો કોને નાખ્યો એ આપણને ખબર નથી, કે કોઈને વાયરલ કર્યો એ પણ મને ખબર નથી. પણ વિડીયો અત્યારે શેર થઈ એટલે મને એ ખબર પડી કે આ વિડીયો લગભગ સામેથી આ વિડીયો નાખવામાં આવ્યો. પણ કાંઈ વાંધો નહીં, આપણે કોઈ વાંધો નથી. કદાચ વિડીયો નાખે અથવા ન નાખે. અને આ ઘનશ્યામભાઈ રાજપરાની જે વાત આપ સરે કરી તો ઘનશ્યામભાઈ રાજપરા થોરિયાળી અને વિછિયા વચ્ચે એનો એક સમાજના આગેવાન તરીકે અમે જે કાંઈ આ વિસ્તારમાંથી કોળી સમાજ અને ઠાકોર સમાજના જે અમારા મિત્રો અને વડીલો બધા ભાઈઓ અને બહેનો છે એમને અમે આમંત્રણ આપ્યું કે ભાઈ ઘનશ્યામભાઈને 3 દીકરી અને 1 દીકરો અને મકાન પણ રહેવા નથી, તો એને મદદ કરવા સારું અમે આ લોકોને મદદ કરવા હારું અમે આ લોકોને બોલાવ્યા. એટલે મારે વિડીયો કુંવરજીભાઈ નો ફોન આવ્યો કે ભાઈ તમે આ જે અત્યારે કરી રહ્યા છો તો મેં અત્યાર સુધીમાં બધા માણસોની જે 92 લોકો જેલમાં હતા એની મેં મદદ કરી છે, જેને છોડાવવામાં આમ કર્યું છે તેમ કર્યું છે. મેં કીધું સાહેબ તમે એક મંત્રી છો અને મંત્રી તરીકે તમારી જવાબદારી છે અને તમારે કામ કરવું જોઈએ. અમે એક આગેવાન છે, આગેવાન જો એટલું કામ કરતા હોય તો આપ સાહેબ મંત્રી છો, એમાં તો કોઈ નવાઈ નથી. તમારે કામ કરવાનું હોય. અને છતાંય મેં વિડીયો વાયરલ નથી કર્યો અને એ લોકો એમ કહેતા હોય કે ભાઈ આ વિડીયો વાયરલ, એનો કહેવાનો એવો મતલબ થયો કે એમ કેમ રીતે આ લોકોને કોઈને હારે બેસવા દેવા નથી.
પણ આ વિસ્તારના અને આ તાલુકાના કોળી સમાજના અને ઠાકોર સમાજના આગેવાનોને મિત્રોને હું જાહેરમાં કહું છું કે તમારે 9/3 બધાય સમાજના આગેવાનોને હાજર રહી અને ઘનશ્યામભાઈને શ્રદ્ધાંજલિનો મોટો કાર્યક્રમ રાખ્યો હતો. આપણે એ કાર્યક્રમ સફળ થાય એવી હું બધા પાસે અપેક્ષા રાખીને ચાલુ છું. ત્યારે આને આ લોકોએ એક વિડીયો વાયરલ કરીને મને સામું મીડિયાની અંદર મારે વાત કરવી પડે કે ભાઈ આ વિડીયો કુંવરજીભાઈને એવું થતું કે આ વિડીયો હું વાયરલ કર્યું તો મનુભાઈ ડરી જશે. ના ભાઈ, હું આટલો નથી પીતો તમારે કોઈથી, પણ એક સમાજની રૂએ સમાજના આગેવાન તરીકે અમે એને માન આપીએ છીએ અને સર્વ જ્ઞાતિમાં અમે માન બધાને દેવા વાળા વ્યક્તિઓ છે. અને આ વિડીયો વાયરલ કરીને શું કામ હતું? મેં ક્યાંય જવાબ નથી આપ્યો. અને ભાઈ સમાજ તો છે, સમાજના કઈ દૂષણો હોય, કોઈ કાયદેસર હોય, કોઈ ગેરકાયદેસર હોય, કોઈ દૂષણોને દૂર કરવા માટે સમાજ ભેગો થાય એટલે કોઈ નવી વાત છે. તો પણ આ લોકોને એ પણ ભેગા નથી થવા દેવા એવી વાત થોડીક દેખાય છે. હા, એટલે કોઈ વાંધો નથી એવો, પણ આ લોકો જે કાંઈ કરતા હોય એમાં મને કોઈ વાંધો નથી અને મારે કોઈ કાળા કાબરા કામ કરવા નથી. મારે એનાથી કોઈ દબાવવાની જરૂર નથી. હું મને જે કાંઈ જવાબની આપશું જવાબની દેવાનો જ હોય એ તો. અને હું એક મતદાર છું એનો, હું જવાબ નો કોણ દેવાનો અને હું એના પ્રશ્નનો કોને કરવાનો અને એને વિડીયો વાયરલ કરવો હોય તો મને કઈ વાંધો નથી. 50 વિડીયો વાયરલ કરે આપણે કઈ નથી, કોઈ ભાટી નથી પડતા, કઈ બીતા નથી, કોઈ ડરતા નથી. પણ જે કાંઈ સ્વાભાવિક રીતે આનું કીધું કે ભાઈ આ સમાજનું સર્વ સમાજ બધા ભેગા થઈને આપણે કાર્ય કરવાનું છે. એમાં ક્યાં મારે એકને કઈ કામ કરવાનું છે? કુંવરજીભાઈને હું કાઢી નાખું છું કે પછી કોઈ ભાજપના 39 નેતાઓ છે એમાંથી કોઈનો વાતચીત ના હતો એવી વાત બરાબર છે, એવી વાત છે જ નહીં એની. કુંવરજીભાઈ બાવળિયા, અત્યારે જે ઓડિયો આપની ને એમની વાયરલ થઈ રહી છે એમાં શું એવું લાગે છે કે તેઓ ધમકીવાળા અંદાજમાં જોવા મળી રહ્યા હોય? કારણ કે તેમણે ધૂળ શબ્દનો પણ ઉપયોગ કર્યો અને તેની સાથે સાથે તેમણે કહ્યું કે હું આ કેસમાં એટલા માટે ઇન્વોલ્વ થયો છું કારણ કે અનેક એવા નિર્દોષો યુવાનો હતા જેના કરિયર પણ દાવ પર લાગી શકે છે, એટલા માટે મારે અંદર આવવાની જરૂર પડી. આ સ્ટેટમેન્ટને આપ કઈ રીતે જુઓ છો? આ વિસ્તારની અંદર જસદણ અને વિછિયા વિસ્તારની અંદર અત્યાર સુધીમાં જે કોઈ કાર્યકર કોઈ મોટો થવા માંગતો હોય તો કા ઈ જેલમાં હોય અને કા એના સમજાવો પાસે હાથ પર ભોગવવા હોય. આ એનું કામ છે, બીજું કોઈ કામ નહીં. છતાંય સમાજની રૂએ અમે એમને હજી બિરદાવીએ જાતા છીએ, પણ એમને થોડી શરમ હોય તો સમાજને સાથે રાખીને કામ કરે. અમને કોઈ વાંધો નથી. એ અમારા મંત્રી છે, મંત્રીની રીતે કામ કરવું જોઈએ. અમે છોકરા છીએ તો અમને અમારી ઘેર અમે તમને સમજાવવા જોઈએ, એ એમની ફરજ છે. પણ છતાંય અમને કોઈ આ લોકોએ સંકલન કરી કોઈ દી બોલાવીને અને કીધું નથી કોઈ કે તમે ભેગા થાવ. એટલે હવે અમારે બીજું આને શું કહેવાનું? છતાંય આવું કામ બને. અને હા, ઘનશ્યામભાઈ નું જયારે મર્ડર થયું અરસામાં સાંજે 9:30 મેં એને ફોન કર્યો. બનાવ બન્યો તેથી કે ભાઈ કુંવરજીભાઈ, પણ એને ફોન મારો ઉપાડ્યો. બીજે દિવસે એમનો ફોન આવ્યો કે મનુભાઈ તમારો ફોન કે મને ખબર નથી, ઉપાડ્યો નતો. પણ એ વિડીયો એને બનાવ્યો છે જે કાંઈ હોય, પણ એમને કોઈ જવાબ આપ્યો નતો. અને ત્યારે મેં કીધું હતું ભાઈ તમે આવો, આપણે જ્યાં ખાસ મુહૂર્ત છે બધા બંધ કરી દો અને અડધો કલાક આવી દો. આ કોઈ પ્રશ્ન બનવાની વાત જ નથી. આ પ્રશ્ન બનાવવામાં બેન કોણ છે એની પાછળ અમે હવે જોઈ છે કે ભાઈ આની પાછળ કોણ છે. અમે અને જે કાંઈ આ ખોટી કલમો પોલીસે નાખી છે એની વિરુદ્ધમાં અમે ફરિયાદ કરી. અમે ફરિયાદ શું કરવા કરી કે ભાઈ હામી કન્ટેન્ટ કરવી પડે.
કરો તો હું તમને કહું આ જે 16 થી 17 જે કલમો લાગેલી છે એમાં અમને ગુનેગાર ઠરાવે આ કોર્ટ કે ન ઠરાવે એનું જવાબદાર કોણ? એટલે અમે સામે ફરિયાદ કરી છે, પીએસઆઈ સાહેબ અમે કરી છે, સીપીઆઈ સાહેબ અમે કરી છે, પછી પાછળ જે પોલીસ વાળા છે એની પાછળ ફરિયાદ કરી છે, એમાં કોઈ અમે ખોટું નથી કર્યું. અમારી કલમ ઉડી જાય એના માટે અમે આ કાર્ય કરી. અને એમનો ફોન આવ્યો એનું કીધું કે હું આ ગુસ્સા કરી નાખું. તો મેડમ હું એવું કહેવા માંગુ છું મંત્રી તરીકે જવાબદારી કોની? આજે અમરેલીનો આ બનાવ બન્યો, પછી આજે પટેલ સમાજના જે સંમેલનના બનાવ બન્યા એની ફરિયાદો પાછી ખેંચાતી હોય તો આ ફરિયાદ શું કરવાનો પાછી ખેંચાય? મારું એવું કહેવાનું છે હું કોઈ એની વિરુદ્ધમાં વાત કરવાની મારે કોઈ જરૂર નથી. મારે કોઈ સરકારમાંથી કોઈ એની ફાયલું નથી આવતી. મારે કોઈ કાળા કાબરા કામ નથી કરવાના. આપણે તો સાથે રહી અને સાથે હળીમળી કામ કરવાનું. એમાં ક્યાં બીજી વાત એને કરવાની છે? બિલકુલ. તો આપને લાગે છે મનુભાઈ કે સમાજને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જે પ્રકારે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એમાં? આખું ગુજરાત જાણે કે કઈ રીતે ઈ હાલે છે, કેમ બોલે છે, કેમ વાત કરે છે, તો ઈ એને જોવાનું છે. પણ એ સમાજ થોડો વધારે દબાઈ છે એવું 100% દેખાય. 100% દેખાય સમાજ આનાથી દબાય છે. ઓકે. આવનારા દિવસોમાં હવે જ્યારે આ મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે, શું લાગે છે કે આખું સમાજ ભેગું થશે? સમાજના 100% ભેગા થશે અને અમે વાતે મૂકવાના છે કે ભાઈ કોઈ ગેરકાયદેસર હાલતા હોય અને કોઈની ઉપર ખોટું બંધારણ ખોટું દબાવણી આવતી હોય તો અમે એ ચોખ્ખું કહેવા નથી કે ભાઈ ભાષા આપણે કાયદેસર રીતે બધા સાથે હળી મળીને ચાલો. અમે એની માટે ભેગા થવાના છીએ. ત્યારે અમે કુંવરજીભાઈને કોઈ વાત નથી કર્યા કે ભાઈ તમે ન આવતા. અમે તો એમને એમ કહી છીએ કે ભાઈ તમે સમસ્ત સમાજ એટલે બધા આવી જાય. તો એમાં ક્યાં બીજી વાત કરવાની? પણ આમને આ ભેગા થઈને થોડું અઘરું લાગે છે. કોળી સમાજનું ક્યારે સંમેલન આ લોકોએ કર્યું નહીં. પણ અમારે સંમેલનની જોઈએ તમે સંમેલન તો કરતા નથી. અમે એક વસ્તુ કરી છે કે ભાઈ આ સ્નેહ મિલન જેવો મોટો કાર્યક્રમ ગોઠવી છે. તો કાલે અમે મંજૂરી લેવા ગયા તો અમને સીપીઆઈ સાહેબે એવું કીધું ભાઈ મંજૂરી હું નહીં આપું. મેં કીધું ભાઈ મંજૂરી અમારે ક્યાં થાય બાજુ? અમારે કોઈ બંદોબસ્ત નથી થતો. અમારે કોઈને અરે વેરઝેર રાખીને અમે ચાલતા નથી. અમારો સમાજ ભેગો થાય અને અમારા સમાજમાં જે કાંઈ અમારે નવું બંધારણ કરવું હોય કે ભાઈ તમે ભેગા થઈ આ જે કુળ રિવાજો ખોટા છે એ કાઢો, કોઈ આ નશાબંધી ના હોય એ કાઢો. એ માટે અમારે ભેગા થવાનું છે. અમારે કોઈ મોટી કોઈ એવી અપેક્ષા નથી કે ભાઈ અમે અમારે મિનિસ્ટર બની જવું જેવું કઈ છે. બરાબર. પણ આ લોકોને થોડી બીક લાગતી એવું મને દેખાય. ઓકે. લાગે છે કે સરકાર આ સંમેલન પહેલા કાં તો પછી કેસ પરત લેશે, એમના ઉપર એટલો દબાવ આવશે? જો દબાવ આવે અથવા ન આવે, કોળી સમાજની સરકારને જરૂર હોય તો દબાવ તો અમારું કામ કરે. અમે ક્યાં બીજું કહીશી? બરાબર. નકર આ જ રીતે દરેક જિલ્લામાં દરેક તાલુકામાં આ સમાજ ભેગો થઈને એનો નિર્ણય લેશે. અચ્છા. આવનારા દિવસોમાં જો સરકાર આ રજૂઆત ન સાંભળે તો કોળી સમાજ શું કરશે? શું છે રોડમેપ આખું? જો સરકારને પટેલ સમાજની રજૂઆત સાંભળી હોય તો અમારી રજૂઆત 100% સાંભળવી પડે. હવે એ 6% અમે અમારી 1 કરોડની વચ્ચે છે અમારી રજૂઆત ન સાંભળે એવું થોડું બને. અને અમારા નેતા મોટા દીકરા આવડા મોટા લઈને બેઠા હોય તમારું ન સાંભળે એવું બને. અમે 39 નેતા અમારે છે. ભલે અમને આમાં મદદ ઓછી કરી હોય પણ આમાં મદદ તો કરશે જ અને એમ કરવી પડશે. સમાજની રોએ કરવી પડશે. મારા પોતાના હક માટે નહીં પણ સમાજના હક માટે અમારી મદદ આ લોકોને કરવી જ પડશે. ઓકે. ખૂબ ખૂબ આભાર મનુભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ગુજરાત તકને તમામ માહિતી આપી તે બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો આ હતા મનુભાઈ રાજપરા, વિંછિયાથી પૂર્વ સરપંચ.
સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં આ મામલો છે એ ઉગ્ર થઈ શકે છે. જો હજુ પણ સરકારે આમની રજૂઆત ન સાંભળી, આમને ન મનાવ્યા, તો કદાચ આવનારા દિવસોમાં આ મહાસંમેલનમાં કંઈક નવું સ્પષ્ટપણે થઈ શકે છે તેવા એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.